હે જોવા વાળા જોતા રહ્યા, બળવા વાળા બળતા રહ્યા, આજ મારા ગુરુએ મને આભલે અડાડ્યો. અલ્યા એ ગાવાનું હારું એક તોન ચડે મને. તમે જો તો આ ઉંમર પણ મારા હારું જોણે નેનો હોય ને એવું લાગે. અમે હારું પુઠા ડોહા, તારી બધી વાત સાચી. ભગવાને એવું કર્યું હારું, આ પુઠાને તો જોણે હજારો જન્મનો પૂન ભેગો કરીને અને એટલું સુખ આલી દીધું હો ભગવાન, તે તો મને કોઈ માપ જ રાખ્યું નહીં. એવો સુખી કરી દીધો હ એ ટનાટન મારું જીવન હવે જાય હ. 2 છોકરા આલ્યા. એક છોકરો મારો કોતે બલૂનમાં ઠેર પેલા કહેવાય હે ને વિદેશ પહોંચી ગયો, અને બીજો નેનો હતો એ 1.5 લાખ પગારમાં નોકરી જતો રહ્યો, અને બેનીએ એ રૂપાળો બહેરો આલી દીધો, અને એ ટનાટન મારા કોતે ફરતા થઈ ગયા. અને દર મહિને કોઈ કે બાપા જે પૈસા જોવે એ કહી દેજો, તે અમે મોકલાઈ દઈશું. પણ હારું ગમે તેવું તોય રૂપિયા આવી ગયા, છોકરો સેટ થઈ ગયો, છોકરોને બહેરો આવી ગયો, બધું થઈ ગયું. પણ આ પુઠાને એક મનમાં ટાઢેક થતી નહીં. એનું કારણ છે હું કે હારું મારું જેણ પણ યાદ આવી જાય છે. હું કરા પૂઠો નેના હતા તે ચેવી લેબુડીઓમાં રમવા જતા, એ તળાવના કિનારે જતા, તે નેરોમાં પડતા, નાગા થઈ નાહવા પડતા. અને ઈ પડતા ને તે અમારા બાપા તમે જોવો તો એ હોટીઓ લઈને આવે અને ચબક ચબક ઉઘાડા કુલા ફટકારે. તે નાહવાની મજા આવતી અને દોડવાની મજા આવતી. અને હારું અમે આમાં જીવન ટાઢાય પથરા જેવું થઈ ગયું હે. એ સુખ મળી ગયું, 2 ટાઈમ હારું ખાવા મળે હ, પણ હારું કરવાનું હું? એ જે જીવનમાં એ પહેલા જે મજા આવતી, જે આનંદ હતો, એ અમે કોઈ જીવનમાં આનંદ રહ્યો નહીં. અને હારું આટલી ઉંમરીએ જેણા બનીને પેલા જે નખરો કરતા હતા ને એ નખરો હારો હું હ. અમે કોક કરીને ગમે તે થાય. પણ મારા ગુરુ કહેતા હતા કે પુઠા ગમે એટલો મોણો ગયડો થઈ જાય પણ એનું મન ગયડું થતું નહીં. એટલે હારું જીવનમાં મોણા વ્યવહાર બદલી એક, લુગડો બદલી એક, સમય બદલી એક, પણ હારું મોણા એક સ્વભાવ અને એક સંસ્કાર કદી બદલી શકતો નહીં. અને હારું હા ચૂકલું એવું થયું. આ જો હું ચોય જઉં ના અને કોક નખરું ના કરું તો હારું ચેન પડતી નહીં. અને અમે હારું ગમે તે થાય પણ ટેમ થઈ ગયો. લાય તો ક્ષેત્રો બાજુ જવું અને ચોક કોક મળી જાય વળી તો એને નખરો કરી આવું. આરતા લાય અમે કંટાળ્યો તે ક્ષેત્રમાં હેડું તા. એ ભગવાન લીલા લહેર કરી હે, પણ અમાર નખરો કરવાની ટેવ જતી નહીં. એનું હું મારું હારું આ બૈરું તો એવું માથાનું મળ્યું હ તે ચોય જવા દેતું નહીં. હારું આ ચોક ગોમના જોપો 2 જણા જોડી બેઠા હોય તો ચોયથી આવીને હારી ઝઘડા કરે હ. આ મારા ચોક કરમ ફૂટે તે મારા ડોહાઈ મને આવું બૈરું લાવી આલ્યું. ખરેખર આ બૈરાથી તો એવો ત્રાસી ગયો હું ને તે ખરેખર તો ના જીવવા જેવો કે ના મરવા જેવો રાખ્યો હો મને. ખરેખર કંટાળી ગયો આ જિંદગીથી. હું તો આવો બૈરો તો હારો નશે ન લવાય. ખરેખર કંટાળી ગયા આ બૈરોથી તો. અરે હારું હવે શું કરવું? કોક તો આઈડિયા મળે તો સારું, નકર પછી તો આ જિંદગી ઓમના આમ પૂરી કરી દઈશું. હારા બૈરોના તો ત્રાસ એટલે હવે તો શિખર મારા એકલાના ઘેર છે કે પછી આવું ગામમાં બીજોને છે તો કોઈ સમજણ પડતી નહીં. ઓને બરોબર આ કન્યા ડોહાને બરોબર બૈરોનું દુઃખ છે અને અમે મારો મેળ આવી ગયો. એક ભજન ગઈને એવો હેરાન કરું ને ઓને તાણે મને ટાઢક થશે થોડી. હે જેના ઘરમાં બુંડી ના રહી એનો પડ્યો અવતાર એના જીવન ને ધિકાર. આ પૂછો પાછો ચો મસ્કરીઓ કરવા માંડ્યો મારી. ઉભો રહેતો તને આ ટેવ ચાલે જશે. એ ઘરમાં ઘણા ખાટેલા ને પૂજાનો નહીં પાર. જેવું તેવું તારું બૈરું દાંતણે કરતું,
જેવું તેવું દાતણ કરતું નાતું બારે દાળ એના જીવન ધિકાર. હા મારા કોત્યા કણિયાએ તો એવો ને હવાળ્યો તે ટોકા બોગા દુખવા માંડ્યા પૂઠા બે જેમ હોય તાણ થાચ્યો. હાય જો મારા કોતે જો પચી ગયો હોત ને મને તો મારો અડધાલો કાઢી નાખોત ને ભોડામાં પાવડા મેલોત. પૂઠા તારી આ ટેવ જતી નહીં પણ તું એક દાડો મરવાનો હો. હાય પણ આમાં હારું સ્વભાવ અને કટેવ નહીં કહેવત તોય જવાની નહીં. આમાં આટલા બેઠો પણ હજી કોઈ ટાઢક થઈ નહીં એટલે હારું ગમે તે થાય પણ આગળ ચોક બીજા જવું વળી કોક મળે તો ઉઠા થાચે મેં નહીં પડે. આમાં થા ઉભો અને જા આગળ બીજા ચોક. હા તો રાગે જવા દે. હાય લે હળો તાણ આગળ જવું. કરે આ કોક ખાતો લાગે કોને કોક કરવું પડશે. પેલો રોટલો પોણી જેવી દાળ આ રોડને તો હું કેવું મારે આ ખાવું હે ને અને આ ખાધા વગર મજૂરી થાય હે ને આ ખેતીની. એટલે મારો હારો તો વળી કે મારી છોડી આમ ને મારી છોડી તેમ ને કેવો તો વખોણ કરે પાછો પણ વતર તો આવડતું નહીં એ નહીં કેતો કે મારી છોડી વતર નહીં આવડતું. હજુ જો આ બધું બાળી કૂટેલું હોય અને નહીં ઓમાં દાળમાં ભલી વાર કાંઈ કશામાં હળ લગી રહે ખાય તો એ શું ખાય મોઢા ગોગળથી ઉતરાય એવું નહીં શું ખાયા આ તો ઘેર ઘેર જીબી નોખું. એ બળી ગયેલા રોટલા ને પોણી જેવી દાળ બળી ગયેલા રોટલા ને પોણી જેવી દાળ કાચું પાકું શાક બનાવ બાળી દે વઘાર એના જીવન ને ધિકાર. તારા ઘરમાં ભૂંડી ના રે એના પડ્યો અવતાર એના જીવન ને. સગનભાઈ હા બોલો કોણ છે? તો લઈ શું ફરો છો? હાવ તો બોર ઉપર પાવડા લઈને આવો તમે તાવે તો લઈને આયા. આજે આ હું વાત કરું તમને આ ખાવા બેઠો તો ને પેલો પૂઠો મારા ખાવાના હોટેલા જોઈ અને એમાંનો નિમોનો ઘણો ગાવા માંડ્યો. એટલે આ પૂઠો મેં સારું કર્યો. હું એ ખેતરમાં કોમ કરતો તો અને કોમ કરતા ઈથન નેહરે તો એક મારો બેટો કોક ગાતો નેહરે તો મુયા પાસે તો પાવડો લઈને વાહણ પડ્યો. અરે પણ આવું ને આવું તો જો હું જ ચાલશે. આ ગામમાં બધા નેરોન કરે છે ત્યાં હવે આપણે ના હોય તો હળવાય ના હોય મોટા ભાઈ ફાઈ જઈએ અને એને ફરિયાદ કરીએ કે ભાઈ તમે સુધારો ને કો તો ગોમ છોડી જતા રહો. હા એ વાત કોક કરવી પડે. લેહડો એમના મોટા ભાઈને મળીએ ને બધી વાત કરીએ કે ભાઈ આ પૂઠાનો સુધારો આવી રીતે તો ક્ષેત્રમાં કોમ કરતા હતા કોમ કરવા નથી દેતો. પેલા સગનભાઈ ઘેર શાંતિથી પેલા ઓઈડી આગળ ખાવા બેઠા તો શાંતિથી ખાવા નથી દેતો. એટલે હડો તને બે ફરિયાદો કરીએ આપણે તાણ. હા કહીએ યાર આ કેધા વગર તો ના ચાલે પણ બિલકુલ ના ચાલે. તારે પછી આખા ગામને હેરાન અને દાડો જાય પાછો બગડે જાય છે. એટલે પણ આખા ગામને આવી રીતે હેરાન કરતો છે. તારે પછી તારે અને ઓટામાં તો કોણ ના હોય. અને એ તો નવરો છે. અરે કોઈ નેનું હોય કોઈ મોટું હોય ગમે તે હોય યાર. હા ગમે તે હોય. તારે પછી નાનો મોટો બહેરો હોય. અરે ગમે તે હોય ઓટામાં ચાલ લેવાય કોઈ ગયું હોય ગમે તે હોય કેમ. હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું. હું સમજાવો હું તમે તારા ભાઈને પેલા સુધારવાનું કર અને પછી આ બધા પેલો ઘરનું સંભાળ કે. એટલે હું થયું કાકા પેલાથી હું થયું હું નહીં થયો પૂછો નહીં હું થયું હું થયું કયો. અરે રોજ બગાડો માં જો કયો પેલા ઘણો ગાય છે ને પેલું કરે છે ને બધો હેરાન કરે છે. અરે દીનાભાઈ તમને હું વાત કરું યાર. હું કાલે હેતરમાં કોમ કરતો તો અને થઈને નેહર્યો એવું બોલતો તો કે જેના ઘરમાં ભૂંડી ના ફલાણી ઢેકણી આવી બધી બોલે
અરે હારું થયું તે કાલ બચી ગયો નકર કાલ હું ભોડું ફોડી નોખત. અલ્યા ભાઈ મારો ભાઈ પૂઠો તો પૂઠો જ છે. આજે એને 55-60 વર્ષ થયો તોય સુધર્યો નહીં. પણ તમે આયા છો તમે બે શબ્દ હું કોઈ કહેતો હોય તમે કહેતા હોય તો ગોમજાનો તો એને ઘરની બહાર મેલી કાઢું. ઘરની વાત તો બરાબર જ તમારી વાત. હા ભાઈ અત્યારે તો જવાનો પણ એને ગોમ હારો ઠપકો આલે અને આવું બધું બોલવા દે. જો બોલવાનું બધું બંધ કરાવી દો. અલ્યા પેલાજી એ તો ગોળિયામાં હાથું રોયો નહીં. મારો પેલો ગોળિયામાં લખણ ખોયો હતો. પણ હવે તમે કીધી આ ફરિયાદ આવી તો ઠપકો આલું તાર બીજું કરું આવું કયો. ઘોડિયામાં રોતો તો હાચું. ના 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 એ પૂઠો જ છે. દીનાભાઈ એમને બે છોકરા હોય તો ચોક એમને વ્યવસ્થિત હરખાઈ કરી લાવી દો. એટલે ભાઈ હવે એને ઠપકો આલી ના બે છોકરા અમદાવાદ હોય ને એના જોડે મોકલી દઉં. હા એમ કરો એ સૌથી સારું. હા બગડાય ના જોવા મળે કે કોઈ જોવા જ ના મળે. હા એ અમદાવાદ ગણી ખાય બસ જો, એ હા. બરાબર એ વાત એ હા. સાચી તમારી. એવું કો ગોઠવો. હા, એ એવું હાચું હાચું. એટલે હોય તમારા વળી એના ઠપકા હોભળવાન કરવા એના કરતા એ ઈકડો ઠેકો ઈ પડ્યો રહે હાલ. એ હાર હેડો એવું કરીએ. હા એ બધો સાધનો આપતો જતો છે ને એ જોયે છે. અને એકડીઓ ગાયા જહજ ચાલશે. સિટીમાં તો કોઈ ગણકારા નહીં. કોઈ ના ગણકારે છે કોઈ હા. હોભળ્યું જ ના હોય તો ના ના વાત ગોમડામાં આપણે બધું થાય પણ હું ઠપકો આલોય હા અને એને હેડો નું અમદાવાદ જ મોકલી દઉં હવે. હવે એ જ કરો તમે. એ હાર હેડો. કારણ કે નકા આ તો અમે તો બે જણા આજ તો હેરાન થઈ જાય હેરાન થઈ ગયા. ખાવા હા. બેઠો હું અને ખાવા ઉપર ઓમ તેમ રે કોળો ચાલુ કર્યો. અરે મારા ઘેરથી ગમે એ બનાવ્યો તારે ક્યાં જોવાનું આવે. ભાઈ તો હવે ના ઘરના જે થતું એ બરોબર હે પણ હવે એ તમારા ગોણો ગાયો ખાવા ઉપર તેને હું ઠપકો આલોય કારણ કે આટલા ઉંમરે 75-80 વર્ષે મજાક ના કરાય. હા એક બાજુ બૈરાને રોધવામાં ભલીવાર ના હોય પાછો આજે દાજા ઉપર ડોમ દે અને પછી કંટાળો ના હોય તો હા, વાહ. મોણાથી ગુસ્સો આવી જાય યાર. અમારે એવું રોજ ઘેર જે એટલે ઝઘડા કરતું હોય ચોક પાડોશી જોડી બેઠા તોય ઝઘડા કરતું હોય અને એવી રીતે આવીને પછી આવું બોલે એટલે અમારે કેવું થાય યાર. ભાઈ તમારી વાત આથી હું એ મજબૂર થઈ ગયો પૂઠાથી તો પણ હવે તમે આટલો ઠપકો આરે ફેરથી હું એને ઠપકો આલો હોય અને એના છોકરા અમદાવાદ જોડે મોકલી જ દઉં હેડો ને તારા. હા આટલું કરો તમે એટલે એવું એમ કરો તમે. એ હાર અરે ગોમમાં બખાડા ના થાય. એટલે હા, હા. તમારું એ ગોમમાં નાખ રહ્યો બીજું કોઈ બસ, નહીં. બીજું કોઈ પેલો- પેલો એનો ભાઈ હવે તો ને તગડી મેલ્યો એને. હા વાંધો નહીં હેડો. એ હા 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 આમ મારા પૂઠાની બહુ ફરિયાદો આવી. પેલો સગન અને કોણીઓ બે આયા હતા અને આ પૂઠા તો મારે શું કરવું. મારે એ પૂઠાની બહુ ફરિયાદો આવે મારી એના નેના છોકરા ભાઈ અમદાવાદ મોકલી જ દેવો છે. આવું આવો આવો ઈશ્વરભાઈ આવો બેહો બેહો બેહો. અલ્યા ઈશ્વરભાઈ હું વાત કરું તમને. અલ્યા ભાઈ મારો ભાઈ પૂઠો ખરો ને એની ફરિયાદો પેલા સગનભાઈ અને કોણીઓ બે લઈને આયા હતા અને પૂછો કે જો ત્યાં બધું ગાય હે નાટક કરે ને એવું બધું કરે હે એટલે મારા વિના પેલો નેનો છોકરો અમદાવાદ ગયા ને તો એ મોકલી દે તો બધી જફા જાય. આ ગામમાં થોડી ઘણી મારી આબરૂ રહી હે ત્યાં કાઢશે મારો પૂઠો. હા તો હવે તારે એના નેના છોકરા ભાઈ મોકલી દઉં. આ હેડો તારા પૂઠા ના બધે તો મારું એમ કરું એનું તો. આજ તો પૂઠા હવે પેટમાં ટાઢક થઈ કારણ કે આજ તો એવી મજા આવી છે ને જબરજસ્ત મજા આવી ગઈ હો. આજ તો પેલા કોણિયાને હેરાન કર્યો પછી પેલા સગનને હેરાન કર્યો પણ મારા કુત્યા સારું થયું બચીએ ગયો હો નકર બે આજ તો મારા ભૂખા કાઢી જ નખો. અને અમે પૂઠા અમે પેટમાં ટાઢક થઈ ગઈ છે પણ અમે ભૂખની લાય બળવા માંડી છે તે અમે સારું ના હોય તો ડોસી તો જઈએ નેના છોકરા ફાય અને અમે ઘેર તો કોઈ બનાવે એવું નહીં તો અમે સારું ના હોય તો મારા ભાઈના ઘેર જવું અને એ દબાઈને તબિયતથી ખાવું અને પછી અમે બપોર પછી તો મારે નીકળવાનું છે. ડોશીનો ફોન આવી ગયો તે જવું પડશે સારું તે લાય તાર મારા ભાઈના ફાયર જઈને અને થોડું પેલા દબાઈને તબિયતથી ખાતો આવું. ભાઈ હું ભાઈ કરે ગામમાં મારે થોડી આબરૂ રહી તો રવા દે. ના મેં શું કર્યું ભાઈ. અલ્યા પેલો કોણિયો સગન બે આયા હતા તે તારી ફરિયાદો કરે કે નેનું ઓમ છે એવું બધું કરે. અલ્યા ભાઈ ઈવાને તો બહેરો સુઈ ગયો ઘેર. આ પેલાને ખાવા આલ્યું તું તમે જોવો તો એ બોલતા હતા ઈમો હું તો ગોણ ઉગાડ હું તો ભજન ગાતો તો. તું લે ભજન કરું પણ રોજ ફરિયાદો જેટલી આવું તારી ગામમાં. તું એક કામ કર ઘરમાં ખાવું ખાઈ લે આજના અમદાવાદ નીકળી જા.
હા તે ભાઈ અમે જો તમને કહું, મારા ડોશીનો રાતે ફોન આવ્યો તો હા અને ડોશીએ કીધું તું કે નેના છોકરાએ હવન રાખ્યો ડોહા તે ઓય આવજો, પણ ડોશીએ માર તો મને બોલ બોલ કરાઈ યાર. આ તો બોલ જ ને, તારા લખણ એવા હોય તો. એટલે હું આ અત્યારે ખાઉં છું અને હમણાં બપોરની બસમાં જ મારે સીધું જવાનું જ છે. આ તો નીકળી જાવ, કારણ કે તું રોજ પેલા સરકાર આખું ગોમ ગતું હોય. હા તો હેડો ખાઈને નીકળું હો. હા તો ખાઈ લે. એ મને ખાવા જો. હાશ હવે પૂછો ખાઈને અમદાવાદ જવાનું થાય, રાજી થઈ ગયો હે. એના નાના છોકરાને ઘેર જવાનું જાય એટલે ગોમમાં મારે શાંતિ થઈ જાય, કારણ કે કોઈની ફરિયાદો તો ના આવે. હવે જાય એટલે હાશ હાશ હવે અમદાવાદ તો જશે, પણ પાછો જો હવન પત્યો અને પાછો ગોમમાં આવ્યો તો મારે તો એના એ